टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નવા વર્ષે અમદાવાદમાંથી પકડાયા નશેડીઓ એક જ રાતમાં 100થી વધુ પીધેલા પકડાયા છે। ઝોન 4માંથી 36, ઝોન 6માંથી 30 પીધેલા પકડાયા। નરોડામાંથી 9, મેઘાણીનગરમાંથી 9, કૃષ્ણનગરમાંથી 8, સરદારનગરમાંથી 6 પકડાયા છે। એરપોર્ટ વિસ્તારમાં 3, દરિયાપુરમાંથી 1 પકડાયો છે। શાહીબાગ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો એક પણ કેસ નથી તો પણ નોંધવામાં આવ્યો। નવા વર્ષે અમદાવાદમાંથી પકડાયા નશેડીઓ એક જ રાતમાં 100થી વધુ પીધેલા પકડાયા છે। 31મી નાઇટ હતી અને પોલીસ આખા જિલ્લામાં ચેકિંગ કરી રહી હતી ને એવામાં 100 નશેડીઓ 100 પીધેલાઓ પકડાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર આપણી જોડે લાઈવ જોડાયા છે। મિહિર, તમે પણ ગઈકાલે અમદાવાદમાં ફરી રહ્યા હતા અને તમામ જગ્યાએ પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું અને 100 જેટલા નશેડીઓ પકડાયા છે પણ પ્રોહિબિશનનો ગુનો નથી નોંધવામાં આવ્યો। શું વિગતો છે? હિમ, દર વર્ષે 31મી રાત્રિ હોય અને જે યુવા વર્ગ છે કે જે નશો કરતા હોય તેને પકડવા માટે શહેર પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવતી હોય છે અને બ્રેથ એનાલાઇઝરથી ચેક કરવામાં આવતી હોય છે। આ 100થી વધુ જે દારૂના નશામાં અને દારૂડિયાઓને પકડ્યા છે, જેનો આંકડો 200થી પણ વધુ છે તે થઈ શકે છે, કારણ કે શહેરના પૂર્વ વિસ્તારમાં જ આ 100થી વધુ જે લોકો છે કે જે દારૂના નશામાં હોય અને જે પકડ્યા છે। જે ખાસ કરી પૂર્વ વિસ્તારના અલગ અલગ જે વિસ્તારો છે કે ઝોન 4માં આવતા જે શાહીબાગ જેમાં એક પણ ગુનો નથી દાખલ થયો, ત્યારે સરદારનગર છે, નરોડા છે, કૃષ્ણનગર છે, મેઘાણીનગર છે, ત્યાં અલગ અલગ વિસ્તારોથી જે દારૂનો નશો કરતા હોય અને દારૂ પીધેલી હાલતમાં હોય તે લોકોને બ્રેથ એનાલાઇઝરથી તેને પકડી અને પ્રોહિબિશનનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। અને તેવી જ રીતના ઝોન 6 કે જ્યાં આગળ જે દાણીલીમડા, મણિનગર સહિતના અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાંથી પણ જે દારૂનો નશો કરી અને બહાર છાકતા ફરકતા હોય અને તેની સામે પણ પ્રોહિબિશનનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। એટલે હાલ 100થી વધુ જે દારૂ પીધેલી હાલતમાં પૂર્વ વિસ્તારમાં પકડાયા છે। હજી આનો આંકડો છે કે જે અમદાવાદ શહેરમાં આ રીતના અલગ અલગ કેસ 200થી પણ વધુ છે તે જોવા મળશે। સાથે જ આ તમામ લોકોને મોડી રાત સુધી જે પોલીસ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું અને જે કોઈ પણ પાર્ટીમાં ગયા હોય કે પાર્ટીથી બહાર નીકળ્યા હોય ત્યારબાદ ચેકિંગ દરમિયાન આ તમામ લોકો જે દારૂના નશામાં હોય ને દારૂડિયા હોય તે લોકોને પકડ્યા છે। હાલ આ તમામ જે દારૂડિયાઓ છે કે જે પકડ્યા છે અને જે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે તે લોકોને સિવિલ હોસ્પિટલમાં જે ચેકિંગ માટે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવતા હોય છે અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ આ જે દારૂનો નશો કર્યો હોવાના કારણે તેની ચેકઅપ માટેના લાંબી લાઈનો છે, લાંબી કતારો છે તે જોવા મળી રહી છે, કારણ કે અલગ અલગ 52 પોલીસ સ્ટેશનમાંથી જે પકડાયેલા આ દારૂડિયા હોય છે તે લોકોને તપાસ ચેકિંગ માટે મેડિકલ માટે લઈ જતા હોય છે। એટલે હાલ ત્યાં પણ જે દારૂના નશામાં જે તમામ લોકો છે ત્યાં લાઇનમાં ઊભા છે અને તેનું મેડિકલ ચેકઅપ છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે અમદાવાદ શહેરમાં દર વર્ષે 31મી રાત્રે 200થી પણ વધુ આ જ રીતના દારૂનો નશો કરેલા હોય અને 31st ઉજવવા ક્યાંક ને ક્યાંક બહાર ફરતા હોય છે અને તેવા લોકોને પોલીસ જે છે પકડવા માટેનો આ પ્લાન હોય છે, એક્શન પ્લાન, અને તેના આધારે પકડતા હોય છે। હાલ અમદાવાદ શહેરના અનેક એવા પોલીસ સ્ટેશન પણ છે કે જ્યાં આગળ પ્રોહિબિશનનો એક પણ કેસ છે તે નથી કરવામાં આવ્યો, પરંતુ એવા ગણ્યા ગાંઠ્યા 2 થી 3 પોલીસ સ્ટેશન છે, પરંતુ હાલ તમામ જગ્યાએ જે પ્રોહિબિશનના કેસ છે કે જે મોડી રાત સુધી એટલે કે 3 વાગ્યા સુધી અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરી અને કેસ છે તે કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે।